અમરેલી શહેર નગરપાલિકા વિસ્તારમાં જ્યાં ત્યાં ગંદકીના ગંજ અને રોડ પરના ખાડાથી લોકો હવે ત્રાસી ગયા છે. અમરેલી શહેરના ચક્કરગઢ રોડ વોર્ડ નંબર 5ની ગજાનંદ સોસાયટી સામેના રોડ પર ઠેર ઠેર ગંદકીના ગંજ ખડકાયા હોવા છતાં નગરપાલિકા અમરેલીના જવાબદારોને પેટમાં પાણી પણ હલતું નથી. સ્થાનિક રહીશો દ્વારા વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં સફાઈના નામે મીંડું હોવાની રજૂઆત સ્થાનિક લોકોએ કરી હતી. રાજકીય ભલામણથી માણેકપરાના પ્રાઇવેટ ગ્રાઉન્ડમાં પાલિકાનું જેસીબી સેવા આપવા પહોંચ્યું હતું, પણ પાલિકા વિસ્તારની સોસાયટીમાં કે જે લોકો સફાઈ વેરો ભરે છે, આવી સોસાયટી વિસ્તારમાં સફાઈ માટે કોઈ પગલાં લેવાતા નથી એવું લોકો કહી રહ્યા છે. ચોમાસાના પાણી ઠેર ઠેર ભરાય છે, તેથી ગંદકી થાય છે અને મચ્છરજન્ય રોગો ફેલાવાની ભીતિ પણ ફેલાઈ રહી છે. ત્યારે નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો પોતે આપેલા વચનો ક્યારે પૂરા કરશે એવો લોકો સવાલ કરી રહ્યા છે. અહેવાલ વાડિયાભાઈ કુમાણ, અમરેલી ટાઈમ્સ ન્યૂઝ, અમરેલી. મારું નામ ભાર્ગવભાઈ મહેતા છે. હું આ જ વિસ્તારનો રહેવાસી છું, આગળ રહું છું. અત્યારે આપણે જે ઊભા છીએ એ બરોબર ગજાનંદ રેસિડેન્સીની સામે માદલિયા મંડપવાળો રોડ, ત્યાં ચક્કરગઢ રોડ ઉપર આપણે અત્યારે હાલ ઊભા છીએ. અહીંયા જે આ તમે કચરો જોઈ રહ્યા છો એ ગંદકીના ગંજ કાયમ માટે આ ખડકાયેલા રહે છે. અને અત્યારે તમે જુઓ તો ચોમાસું અને ડેન્ગ્યુ, મેલેરિયા જેવા ગંભીર મચ્છરજન્ય રોગની ઉત્પત્તિ હોવા છતાં નગરપાલિકા ધ્યાન નથી દેતી. અને નગરપાલિકા જે પ્રાઇવેટ પ્લોટ હોય, પ્રાઇવેટ માલિકીના પ્લોટ હોય, ત્યાં તરત બધું લોડર ને ટ્રેક્ટર ને બધું લઈને પહોંચી જાય છે. તો અહીંયા આવી જગ્યાએ જે ધ્યાન દેવું જરૂરી છે અને લોકોની પરેશાની દૂર કરવાની જરૂર છે. આનો કાયમી ધોરણે એક ઉકેલ લાવવો જરૂરી છે. અહીંયા આ વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ ગજાનંદ રેસિડેન્સીનું જો આપણે એડ્રેસ આપવું હોય તો ઉકરડાની સામે ગજાનંદ રેસિડેન્સી અમરેલી એવું પણ એડ્રેસ આપી શકીએ એવું મને લાગે છે. આજે દરેક લોકોએ સમજવાની જરૂર છે અને નગરપાલિકાએ ખાસ આ બાબતે વિચારી અને એનો કાયમી ધોરણે ઉકેલ લાવવો જરૂરી છે એવી મારી માંગણી છે.